ભાઈ મજામાં? અમારી કે તમારી? તમારી ફરિયાદ આવે? ઓલા હાજરી એમને ભરી નાખો તમે. હાજરીને જેને ભરવી એને આમને મૂકી દઉં છે, આવી જ જાય જેને ભરવી ભરે. કાલ જગો 9 વાગે આવ્યું, હાજરી ભરાઈ ગઈ હતી ને? કાલ જગો 9 વાગે આવ્યું એ તો મને ખબર છે. જગોને કાલ બસ લેટ થઈ ગઈ એટલે 9 વાગે આવ્યો હતો. બરાબર, મને એને ફોન કર્યો તો, મને કે હું આવી જાઉં. મેં કીધું વિશાલભાઈનું કામ થઈ જવું જોઈએ. તો મેં કીધું મને કાંઈ વાંધો છે નહીં. તમે વેલો કરીને કોક છે એ દારૂ પીવે છે, ડેઈલી નોકરી ઉપર દારૂ પીને આવે છે, એવી ફરિયાદો આવે. એ તમને ખબર, તમારો ભાઈબંધ છે. વેલો અમારા કોઈ છે આ તો એ ટૂંકામાં ગમે ક્યાંક ચાલુ નોકરી કે અશોકભાઈ કે રોજ કે કમ્પ્લીટ થઈને આવે છે. હા, બેઠો તમારી નજર સામે. જો મને અટાણ બીપી વધી ગયું છે, તો એ હાજરી પૂરવા આવ્યો હતો ને વોર્ડમાં આટો મારવા આવ્યો હતો. નકર મેં આ બાપુને કહેવાયો હતો, કયો તો રજા રિપોર્ટ મૂકી દઉં, કયો તો તમને કરી દઉં, તમે ના પાડો તો પગે લાગ્યો. કેટલા જણા છે તમારી નીચે? છે કેટલા જણા? 40 થી 50 આવે. 40 થી 50 આવે એની ફરિયાદ. આ બધા જો ગેરહાજર કાઢું ને, આમાં લખ્યું છે ને ગેરહાજર લખ્યું છે ને, તમે આવ્યા ને મેં લખ્યું એવું જ નથી. અને જોવે છે હજી આ રહ્યો અમે. આ તમે જોઈ લો ડાયરી છે ને ગેરહાજર, જોઈ લો. તો તમે આવ્યા ને લખ્યું તો એવું પૈસા છે નહીં ને. કાયમી વાળા છે ને બીજા ક્યાં રોજમદાર છે ને? એ તો અમુક તો બધા જઈને 78 થાય. અમે આવી જાય. કાયમી વાળા કેટલા? 40 50 હે ને? ના, શું 40? આર્યા 13 લઈ લો ને. 12 ને એક રજા મારે. હું સાહેબ 13. આવી તમે નજર સામે છે ને. આપણે ખોટું તો બોલતા નથી. જો આપણને કોઈ એમ કહે ને અમારે હાજરી પૂરવી છે, મારે તો આ વસ્તુ અડવી નથી, મૂકી જ દેવું છે. હાલો ભાઈ કરી દઈએ. કોણ આ લપું કરે? આવું કરતા કારણ આ બધા ગયા છે ઓલા રોજમદાર છે. કેવી રીતના આ બધા ઓલા પ્રાઇવેટ કહેવાય કે શું કહેવાય આને? હા, ઓલો એ રોજમદાર. હા, એ રોજમદારમાં મને 4-5 જણા એ રીતના કીધું કે આ લોકો એ કે એવી આપે કે તમારે કે કામ કરવા નહીં આવવું પડે, કે તમે એ કે કામ કરજો, એ કે તમારા ખાતામાંથી પગાર આવે એ અમને એ કે એમાંથી કે 1000-2000 કાઢીને દઈ દેજો. એ કે આવા ધંધા હાલે. નહીં જો એ અમે તમને કાયમી કરી દેશું, કાયમી કરી દેશું. એ વાત સાચી? તો કાયમી બાયમી તો મારા બાપની જતા નથી કે મારી કાંઈ પેઢી નથી કરતી. તો એવી લાલચ આપીને એમ વાત થઈ છે. જો લાલચ જે દેતા એમ કહે. તમે બોલાવો મારી નજર આમે એમ કે અશોકભાઈએ કીધું છે એટલે આપણે આ મૂકી દેવું બધી સીધા બાઈને. બીજું શું કહ્યું ભાઈ? એમને આ જગો મોડો આવ્યો તો તમે હાજરી તો પૂરો હોય એવી વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ ને? જગો કાલે એને બસમાં વાંધો હતો. મને એને સવારમાં ફોન આવ્યો, મને કીધું આવી જાઉં. મેં કીધું જો વિશાલભાઈનું કામ થઈ જવું જોઈએ. અને જગો હવે 15 દિનનો જ મહેમાન છે. 15 દિનની વાત નથી થતી. તમે ખોટું કરો તો એ તો ફાઇનલ થઈ ગયું. ના, હું કોઈના પૈસા નથી લેતો. પૈસા લેવાની મેં તો એવું કીધું નથી પૈસાનું. તમે ડાયરેક્ટ સીધા પૈસાનું. આ તો બીજા જગો આટલી વારમાં છે ને કેટલી વારી 9 વાગે ને 10 વાગે આવેલો હોય ને એની હાજરી પૂરાઈ ગઈ છે. કોના થકી પૂરાઈ છે ને એ મને ખબર. બરાબર? તમને ખબર? હા, એમ મને ખબર. પણ તમે શું કામ એનું માન રાખો છો? એમ કહું તમને એનો ફોન આવ્યો હતો કોઈનો કે તમારે એની હાજરી પૂરી નાખવાની? એમ આવ્યો હતો ઘણા. કોનો આવ્યો હતો? કોનો આવ્યો હતો? એ મને નહોતો આવ્યો. રમેશ ખાનજી જીવતો ને, રમેશ ખાનજી ને આવ્યો હતો. તમે હમણાં કયો મને આવ્યો હતો? કોનો ફોન આવ્યો? એ રમેશ ખાનજી મરી ગયો. કોનો ફોન? પેલા મને આ કરેલો હતો પૈસા મોવામાં ભૂલી ગઈ. એટલે આવી રીતના અશોકભાઈ તમે હાજરી પૂરવાની બંધ કરી નાખો. એમને આવ્યો ને જેને પૂરવી આપણે દઈ જ. અત્યારે જગો આવી ગયો. જગો આવી ગયો. આને ફોન આવ્યો, પૂછો. ફોન નહીં કે ફોન નહીં અહીંયા આવ્યું, હાજરી તમને મોઢું બતાડ્યું. ફોન કરે એટલે હાજરી પૂર નાખો ને તમે. પાણી ટંકારાથી આવે છે ઉભર્યો, મોડો થયો, વહેલો થયો તો સીધો એમ કહે કે લતામાં લાગી જાવ, ગટર નો ઝલકાય. એટલે તમે ફોન ઉપર હાજરી પૂર નાખો છો. એ તો ફાઇનલ થઈ ગયું ને? હા, આટલો ફોન જ આવ્યો હતો. જગો આવ્યો છે ને ભાઈ. બધા એકબીજા ઉપર નામ દેજો. શક્તિને ફોન કરો છો. શક્તિને ફોન કરો તો શક્તિને ફોન કરો તો આમાં જગાની હાજરી પૂરી તમે? આમાં જગાની હાજરી પૂરી તમે? જો આવ્યો કે નથી આવ્યો ફોન કરો તો શક્તિને. હું ખોટું તો બોલીશ જ નહીં.
તો જે હોય હાથે હાથે અહીંયા મોઢું બતાડે ની હાજરી પૂરવાની હોય તમે આમ લોલમ લોલ કરો. મને જો બધી ખબર છે ભાઈ અશોકભાઈ, મને બધી ખબર છે. ઓલા બધા આજે રોજ અમદાવાદ બધાને કેટલા 11-12 હજાર રૂપિયા પગાર છે. કેટલો છે? 11-12 હજાર કેટલો પગાર છે? 12,500. બરાબર ને? એમાંથી કેટલા જણાના હપ્તા થાય છે, એ લોકો પૈસા કેવી રીતના દીએ છે તમને એના ખાતામાંથી કાઢીને. તમે હવાના પોળમાં દારૂ પીને આવો છો, એ ફરિયાદ મને આવી છે. ક્યાં પીતો? તમે એને કોઈક વેલો કરીને છે, બરાબર છે? મને 2-3 જણાની ફરિયાદ આવી છે. મને કે અશોકભાઈ કે આવી રીતના કરે છે, અત્યારે જગો નથી એવો, તમે જોયો નથી તો એની હાજરી કેમ પૂરી નાખી તમે? મને એ કહો હાલો. મને બીપી વધી ગયો તો હું ઘરે કે હાલો આવું છું અને ઓલા શક્તિને ફોન કર્યો, શક્તિ આ પાડી એટલે મેં પૂરી દે. એટલે મને બધી ખબર છે. તમારા જેના હપ્તા પડે છે ને એ બધાને કહેજો કે હવે વિશાલભાઈને ખબર છે કે એના હપ્તા પડે છે નહીં. મને બધી ખબર છે કોણ કોણ છે આમાં, કેટલા હપ્તા પડે છે, બરાબર છે? જગો આવ્યો જ નથી. હા, અને એની હાજરી પૂરાઈ ગઈ. એમને તો ઓલા તો કીધું આવ્યો છે શક્તિએ, તો શક્તિની ટોકરી મારી દે, તો શક્તિની મારી દે, જગાની હાજરી પૂરી, શક્તિની ટોકરી એ બોલ્યો છે ને આવ્યો છે તો દીવો હે ને મસાલા. મારી શેરીમાં હું દેખાડી ગયો તો, મારું તમને ઓલું દેખાડી ગયો તો, દુકાને દેખાડી ગયો તો, અહીંયા તમે તમારી રીતના તમે મને કહ્યું શક્તિને લગાડવા વિશાલભાઈ દુકાને કે ગટર નથી કરાવતો, પટ્ટાવાળો તું જો એને કઈ અને જવાબદારી તારી આવે. ના તો એ પટાવાળો થઈ ગયો, બરાબર છે? અત્યારે તમે એમ કહો કે એ ભાઈ ના પડે કે જગો નથી એવો, તો એની હાજરી પુરાઈ ગઈ. પણ એ હવે બોલ્યો ના નકર તો કે હતો 40 થી 45 કેટલો પગાર છે જગાનો? જગાનો પગાર કેટલો હોય છે? 40 તો હોય 40,000 છે, બરાબર? એટલે રોજના 3,000 રૂપિયા થયા, બરાબર છે? એવા કેટલાય જણાના પગાર તમે આવી રીતના હાથો હાથ પૂરી લઈએ ને પછી આ લોકોનું શું હાલે ખબર? સેટિંગ હાલે. એલા શક્તિ ઓલા જે લાલ બંબાગર જે વિશાલભાઈની દુકાન છે અહીંયાથી તું ઓલો ગટરનો ઢગલો કાનેથી ઉપડાવતો તો ક્યાં ઉપડાવી લેતો તો વિશાલભાઈ આવે શું કામ? મને નગરપાલિકા પગાર નથી દેતી. મારે કઈ નગરપાલિકામાં મને રસ નથી. મારું કામ નથી થતું એટલે હું આવું છું. એટલે મારે તમારા બધાની પોલ છતી કરવી પડે કે તમે શું ધંધા કરો છો. મારે તમારામાં ભાગે નથી જોતો. એમને બપોર પછીની વાત નથી, એની દુકાન આગળનો ઢગલો ઉપડી જ જવો જોઈએ. શું કામ નથી ઉપડાવતો? બપોર પછીની વાત નહીં, કાલે નથી ઉપડ્યો, આખો દી નથી ઉપડતા, અઠવાડિયાથી એમને છે. આમ જો વિશાલભાઈ શું કે અઠવાડિયેથી એમને છે. અને મેં ઓલા વિજયભાઈને કાલે ફોટા નાખ્યા હતા રાતના 11 વાગે. હું એક જણા દુકાન દેખાડો ગયો ને એને મેં તરત અહીંયા ફોટા પાડ્યા. જો વિશાલભાઈ શું કહે છે કે અઠવાડિયેથી નથી ઉપાડતા. લાવો એને અહીંયા લાવો તો હું ઉપડાવું છું. હલો હલો શક્તિભાઈ, આ હાજરી તમારે પૂરવાની હોય કે અશોકભાઈને પૂરવાની હોય? તો તમે એમ કીધું હતું કે જગો આવ્યો હોય આજે? એલા ભાઈ કીધું ને દોઢી ચડાવવાની વાત કરમાં. કાંઈ વાંધો નહીં. અને આ બધાયના અહીંયા હાજરી આ કેવી રીતના પૂરે? આવી રીતના જોઈને પૂરે કે ફોન ઉપર પૂર નાખે બધાયની? અરે આમાં હું હાજર હોય ઈ કહો, હાજર ન હોય તો ના પાડું. હા એમને તે કીધું જગો છે તો તમે એમ કીધું જગાભાઈ નથી એવો એમ કીધું તું આને? છે કીધું. હજી હું એને આ બધે નાગનાથ શેરીમાં ને અહીંયા ફરિયાદ હતી, ગટરું કટાવી તમે અહીંયા શેરીમાં આવો, પાણી બધે ઘરે લાવો. અરે ઈ વાંધો નથી, અહીંયા જાઓ. ઈ વાંધો નથી. મારી શેરીમાં ને મારી દુકાન પાસે કેમ સાફ નથી થતું? પછી મારે આવવું પડે છે ને અહીંયા. અને મને ફરિયાદ આવે કે આ ભાઈ પી પીને આવે, અત્યારે ગંધાઈ મોટું ગંધાઈ. તો મને શું કે ખબર? મને કે હું સાંજે પીવું હોય કે હવાના નથી પીતો, બરાબર છે? એટલે આવા ધંધા કરવાના બધાને અહીંયા. અશોકભાઈ, તમને આની પહેલા હું કહી ગયો તો મારી દુકાન પાસે ત્યાં બધે તમે હરખું કરાવો. કહી દઉં કે જો આ વિશાલભાઈ બીજી વાર ન આવે, વિશાલભાઈ આવે ને તો તું ને આંબરો, તમે મારી વાત સાંભળો.
અત્યારના તમે હાજરી પૂરી બધે હાલો આપણે વિઝિટ કરતા હોય એટલે ખબર પડે કેટલા આવ્યા ને કેટલા નથી. તો 12 જણા નથી. તમને લાગે આટલા કટકામાં 77 જણા તમારી નીચે કામ કરતા હોય એવું? કેટલો ખબર ખાતીવાદી છે મકાન. અરે હું તમને ઈ જ કહું, આ ખોટું જ કરો તમે હાજરી પૂરી પૂરી. બહાર નીકળો જ ને જગો તો મેં તમને કીધું. કોણ હપ્તા લઈએ? લાવો ને મને લાવો ને કોણ? અરે પણ મને તો લાવો, મને તો જોવા દો. પણ કેવી રીતના હપ્તા લઈએ? કેવી રીતનું સેટિંગ? મારું દેખાડો. કેવી રીતના લઈએ તમે કયો ને? પણ તમારી કેમ ફાટે આટલી બધી? તમે તમને કોણ લઈ જાય? કોણ હપ્તા એથી? મારું દેખાડો. કોણ લઈ જાય હપ્તા? કોણ લઈ જાય? છે લાવો. પણ મને તો બતાડો ખાલી. મારે ક્યાં ફોટો પાડવો? મને ખાલી બતાડો તો ખરી. તમે મને બતાડો કોણ કોણ 50 લઈએ. લાવો. હા મને બતાડો ને જે કઈ હોય. જો એક વસ્તુ તમને કહું, જ્યાં સુધી તમારા જેવા બધા બેઠા ને ત્યાં સુધી આવું ચાલવાનું. તો કોઈની વાત નથી થતી. તમે પૈસા ભરો નગરપાલિકાની તો તમે મને બતાડો. હું તમને સાચી વસ્તુ કહું. તમારા મેઇન 3 જણા રાજુ, શક્તિ, અશોક ઈ પટો એની વાત જ નથી. આ પૈસા લઈએ એની વાત છે. આ પૈસા કોણ લઈએ? ઢગલા ઉપાડવાના. તો આપણ શું મને તમે બતાડો તો ખરી. હું અહીંયા જો બધા માટે જ આવ્યો છું કે મારા એક માટે નથી. બરાબર સાહેબ, તમે કીધું તું અશોકભાઈ ને ફોટા બતાડ્યા હતા. અશોકભાઈ ને કહેવાય એટલે તમે આવી રીતના દબાવી તમારા એકલાનું કામ કરાવી લ્યો એવું. તો તમને ફોટો કાને જ બતાડતા મને તમે મને બતાડો તો ખરી ફોટો. હું એમ કહું વિશાલભાઈ તમારે લીધા હોય તો ફરતા તો લાવો મારો ફોટો. હોલી જાય લાવો મારો જગા પાસેથી તમે પૈસા નથી લેતા તો એની હાજરી કેમ પૂરાઈ ગઈ? ઓલા શક્તિએ કીધું ને મેં એક શક્તિ ફોનમાં ના પાડી સ્પીકર હવે ના પાડી નકર તો એને કીધું તો સાંભળો. માતાજી ટંકારાથી કોઈ દી અહીંયા 8 વાગ્યાનો નિયમ છે ને પહોંચવાનો. કેટલા વાગ્યાનો નિયમ? ના ઢગો 8 વાગે આવે 8 થી 12 આમ ટાઈમ હું છે પેલા મને ઈ ગયો તમે આયરો ટાઈમ હું છે આપણો સાડા સુધી પોણા 6:30 પોણા 8 પોણા 7 જીતિયામાં આવે તો તમે જીતિયાને નો કહે કો કયા તું આવ જગો ડેઈલી સાચું કહેજો. જગો ડેઈલી કેટલા વાગે આવે? જીતિયો પીવે આજે એનામાં 7:30 નથી આવતો. 8:30 આવે. પોણા 7 નો નિયમ છે ને વિશાલભાઈ. આજે જેનામાં આવે ને એ કાયમી આખો દી પીવે. અહીંયા આટલા ટાઈમમાં કોઈ દી નથી આવ્યો. આ લોકોનો કહેવાનો અધિકાર નથી. કોણ? ઓલો જીતિયો ખત્રીવાળમાં રીએ. ઈ ખત્રીવાળમાં શું કરે? ઈ આ નગર પટાવાળો હોય. આટલા ટાઈમમાં કોઈ દી અહીંયા આવતો નથી. કોણ મહેનત કરે છે? તમે હું મોઢે જ કહું છું, હું ક્યાં વાંચી વાત ને દા બીપી જતા બીડી ઓછી કરી આખો નાખો. દી દારૂ પીને ઘરે ઘૂમ ઉઠતો હોય તો એની હાજરી પડાય પગાર આપી. મારે દવાખાને જવું હોય મને જવા દો. બહાર તો જાઓ તમે તમારે. બીજું હું થાય? હું નીકળું ને અશોકભાઈ. રસ્તામાં કઈ થઈ જશે તો અશોકભાઈ બેવો ને હવે જરા ખોટામાં મહેરબાની હો તમારી. હું કહું તમને, આજ તમારી તબિયત મોરી એટલે આજ જાજી નથી તમારી લેવી. તો હુઈ જાવ. ઘરે જવું હોય કે તમને? ભાઈ ખાલી નાટક કરવો પછી એવું કઈ નથી ને? હે કિશોરજીને ખબર મને આને ખબર મને આવું થયું. તા કિશોરસિંહને ભેગા મોકલો તો 50 જણા અત્યારે આવ્યા છે કે નહીં. હાલો તમારી તબિયત ખરાબ છે ને હાલો એટલે હું ચેક કરી લઉં. હાલો હો ને કે પછી હું આરટીઆઈ દ્વારા પછી માંગણી કરાવી. શું પછી કહેતા નહીં તમે મને? અને હજી તમને કહું છું એમાંથી નો હોય એટલા કાઢી નાખો તમે. અત્યારે ચોકડા મારી દો બધાય છે. એમાં હરિભાઈ જગાનું રાખી દીધું ને ભેગું કરીને. તમારી સામે સ્પીકરમાં તો વાત કરાવી. એમ નહીં ખોટું કરો તો કઈક આવડવું જોઈએ ને. 50 જણાના અત્યારે થઈ ગયા બરાબર. ક્યાં અત્યારે બધે હવાના તમે લઈ લીધા હતા. હવાના તમે હાજરી પૂર્વ ટણા કોઈ જોયા નહોતા ને? તમે આ જોયા હતા બધા અશોકભાઈ નહોતા તો એમ નથી કેતો. આ અશોકભાઈ આજે તકલીફ હતી તો આ પાસ તમને દઈ ગયા હતા.
આપતા હતા ને આવી ગયા આવું થવા માંડ્યું ને એટલે મેં કીધું જાઓ અડધા જ હતા ને આમાં એટલે મેં પૂરા થઈ ગયા મેં જ લીધા આમાં બધાય છે આ 49 અત્યારે છે હે આ 5 પ્રમાણે છે બરાબર આ 49 નો એરિયો કયો કયો આવે બતાવી દો ને એરિયો પૈસા મારે અત્યારે બોલવાનું બે નથી જાય છે ખાટકી વાટકી બધી બતાવો પછી આમાંથી નહીં હોય તો શું હોય જ ને હોય ગેરંટી ન હોય ગેરંટી નહીં નીકળો દરબાર હારી જાઓ તમે એટલે મેં લીધા જો જગા ભાઈ જગાનું તમે કાઢ્યું નામ સમજી લેજો જવાબદારી નથી લેતો નીકળે જગાભાઈની જવાબદારી નથી લેતો હું બરાબર મારે જગાભાઈ કાંઈ નહીં ના ના જાવા ભાઈ ભેગા જાવ તો તમે ચેક કરાવો ને છે કે નહીં જાવ તમે એની ભેગા નહીં કે મને ફોન કરજો મારા નંબર છે કે નહીં તમારે ભેગું આવવું પડે હું એકલા મને શું ખબર પડે આમાં તમે ભેગા પણ મને તો ઈ ગમે એ જણો કોઈક બતાડી દઈએ કે આવડવા છે તો મારે માની લેવું ને જોઈને આપણે હું આવું છું ભેગો તમારે હાલો ભગ્યા તમે તું ધ્યાન રાખજો આપણે જતાનું હાલો 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 હા તમે તમારે વાંધો નહીં તમારી તબિયત મોરી છે બીજું હું થાય હા ના પાડે છે જો ચેક કરાવવાની અશોકભાઈ બીજી વાર આવજો હું તમને ખુદને જ લઈ જાઉં તમે મને કામ કરો તો કહી દો આમાંથી કેટલા નથી આવ્યા માલ બધાય છે જોવો તો મને હાલો એ ભાઈને ભેગા મોકલો એક જગો નથી ને ઈ જ નથી બાકી બધાય છે અત્યારે નહીં તમારું મોઢું ગંધાઈ જો નથી ગંધાતું મારા બાપ હા ગંધાય બધું હવે યાર મને આજે રાગ જ નથી કા તમે પીધી છે મેં હા બરાબર જાજુ થઈ ગયું જાજુ પીવાઈ ગયું તો હવાની મને નથી મજા હું સવારે 5 વાગ્યા આવી પહોંચી ગયો આમ એમને આ તમે કાયમી તો તમે કહો ને કે જગો 8:30 આવે છે એવી વસ્તુ તો કાયમી હે ને એ 8:30 આવે હવે આ ભાઈને લઈ જાવ ભેગા કે હું જોવા માટે આ નહીં નીકળે અશોકભાઈ 100% કહું છું હું હોય 100% કહું જે પાસ છે ને ઈ નીકળશે નો નીકળે તો ઉડાડી દેવો ને બધાને હાલો બોલો આ ભાઈ જવાબદારી લી હાલો આ પાસ હાલો તો આ દરબારને તમે ખાલી ઓર્ડર કરી દો અમે જાય ભેગા હાલો હવે જવું જ મારે ભેગું હાલો તમારો પગાર દરબારનો પગાર કોણ છે કોણ કેટલા ગાડી નાખવા કે કોઈ બીજું આપા તોય 10 વાગ્યાનો ટાઈમ છે ને કેટલા વાગ્યાનો ટાઈમ છે 10:30 અટાણે તો આ તો હજી તો પોણા 10 થી હાલો નીકળી ગયા હોય હા કોઈ ગાડી ભલે ને પણ કોઈ આ ખબર પડે ને આપણે હાલો ખબર પડે ને પોણા 10 વાગ્યા સુધી શું કરે છે જાય શક્તિને લઈ જાઓ બરાબર ઈ જેટલા હોય એટલા દેખાડજો ને ભાઈ બાકી પેલા તમારે કામ મારી જ સાઈડ પતાવો. જોવું હોય તો હાલો અને નકર અને આ જગાની તમે હાજરી પૂરી છે આની બરાબર છે એ શક્તિના કહેવાથી પૂરી શક્તિએ ના પાડી સ્પીકરમાં એ નીકળી ગયો ઈ એને શક્તિ તો તમે જોયા વગર બધાની હાજરી પૂર્ણ નાખો છો એ વસ્તુ તો ફાઇનલ છે ને શક્તિએ કીધું મેં પૂરી. હાલો બોલો આ ભાઈ જો પૈસા નથી લેવાના રિક્ષા એની ભાડું ઈ ભરે હાલો પછી અહીંયા વાત હાલો ગમે એક માણા મોકલો પણ ઈ તો વાત છે ભી પડેલા હવે ના પાડે. હાલો હવે તમે મને ખાલી આ ભાઈનું તમે કહો ને બરોબર ને આવું guarantee આખી મારી સૌથી કેમ guarantee એની લીએ? મારી જાય હું બતાવી દઉં. એ લોકોની મારામાં આવતી નથી મારે એ લોકો કેમ આવતી વિજયભાઈને ફોન કરવો જોઈએ કાંઈ નથી. અને તો તમે પેલા એમ નહીં કેના આપતા લઈ તમે કહી દો તો મને એટલે કામ પતે મારા બાપે તો લોહી પી. હે એમ નહીં તમે મને કહી દો કેના આપતા હાલે હું નામ દઉં કોઈનું નામ નથી દેવાનું ભાઈ સાહેબ, તું જવા દે મારા બાપ હાલ, હે તું જવા. હવે મારા ઘર પાસે કમ્પ્લીટ થઈ જાય અને આમ જો આજનોથી વાંધો નહીં બાકી કાલથી ખોટી હાજરી પૂરી ને તો હું કલેક્ટરને રજૂઆત કરીશ હો. પાકું ને હવે બંધ ને મને દવાખાને જવા દે મારા ભીરા. તમને કાંઈ નથી થવાનું ઉભા રહ્યો અહીંયા તમે ઉભા રહ્યો તમને કાંઈ નહીં થાય હાલો સારું તો થઈ ગયું કાંઈ નહીં થાય ને, હું ઘંટી ખાઈને હોઈ જાય છો. હું ઘંટી તો અમે 108 બોલાવશું તમને જવા નહીં દે ઉપાધિ કરો અમે તમને 108 બોલાવીને જવા દઉં અમે બધા આવશું જાઓ તમારે તબિયત મોરી છે જાઓ પણ આ કોકને ઓર્ડર કરતા જાવ ભાઈને અમે લેતા જઈએ ભેગા ઓલા 50 જણા જોતા આવીએ એટલે હમણાં ખબર પડી જાય સાચું કોણ ને ખોટું કોણ જો એ હેલિકોપ્ટર ખાટકેવાડીમાં ઈ આવે અશોકભાઈ તમે જગાભાઈને બદલાવી દેજો બરાબર છે ને કૃષ્ણસિંહને કૃષ્ણ બદલાવી 15 દિનનો મહેમાન હમણાં વયો જાય. 15 દી હવે એ એરિયામાં ન છે બરાબર છે નહીં કે હું જાઉં સીધો કલેક્ટર ભાઈ ને હવે સીધા એ સસ્પેન્ડ જ કરાવું છું બધાને કાને તમે હેઠા મૂકો હા મારે શું લેવા દેવા એ તો મને કહ્યું મારે તો આમાં કંઈ લેવાનું નથી ને મારે તો અહીંયા શું છે કે મારા ઘરનું ને દુકાનનું નથી થતું એટલે મારે આવું ખબર છે મારા ઉપર ન આવે હું દબાઈને રહું જ નહીં તમને આ અત્યારે લખ્યું કોને અહીંયા લખ્યું કોને આ
આ 6 થી 6:30 ના કોને લખ્યું? આનો નેટો કરો રિપોર્ટ કરી નાખો.